અને ત્યાર પછી ત્રીજું જ્યોતિર્લિંગ છે સર્વ સૂત સર્વ વિજાનાસી વસ્તુ વ્યાસ પ્રસાદત. ભગવાન મહર્ષિ વેદ વ્યાસજીના મુખ દ્વારા તમે જે કથા સાંભળી છે, અમને કથા સંભળાવો. હવે ત્રીજા જ્યોતિર્લિંગની કથા કહો. આવો ભાવ વ્યક્ત કરે છે પ્રયાગ તીર્થમાં સર્વ ઋષિ મુનિઓ, જ્યાં ગંગા યમુના और માતા સરસ્વતી જ્યાં બિરાજે છે. શૈનકાદિ મહાત્માઓ સૂતને કહે છે, હે સૂત પુરાણજી, હવે ત્રીજા જ્યોતિર્લિંગની કથા સંભળાવો. સૂત સર્વ વિજાનાસી. તમે બધું જાણો છો. વિજાનાસી મતલબ જાણવું. વસ્તુ વ્યાસ પ્રસાદતઃ જ્યોતિષાં ચ કથા શ્રુત્વા. ત્રીજા જ્યોતિર્લિંગ તૃતીયં નૈવ પ્રજાયતે. તૃતીયં નૈવ પ્રજાયતે. ત્રીજા જ્યોતિર્લિંગની કથા સાંભળવાનો ભાવ પ્રગટ કરે છે. એટલે પૂર્ણ એમ કહે છે, ધન્યો હમ કૃત કર્તવ્ય. આપ જેવા જ્ઞાની મહાત્માઓ ભગવાન મહાદેવની કથા સાંભળવા માટે બિરાજો છો. આજે હું કૃતાર્થ છું. શ્રોતા, યોગ્ય શ્રોતા જ્યારે વક્તાને મળે છે, વક્તા ધન્ય બને છે. કથા સાંભળનાર એ કઈ રીતે કથાનું શ્રવણ કરે છે એના પર વક્તાના વક્તવ્યનો આધાર રહે છે. તેથી કહે છે, આપ જેવા જ્ઞાની, શાંત, ભગવાન શિવના ભક્ત, દરેકના ભાલમાં ભસ્મનો ત્રિપુંડ, દરેકના કંઠમાં રુદ્રાક્ષ, આપ સૌના મુખમાં શિવનું નામ બિરાજે છે. આવા પરમ શિવ ભક્ત આપ જેવા ઋષિ મુનિઓ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છે. તેથી મારા અહોભાગ્ય છે. કોણ કહે છે? કથા કહેનાર વક્તા કહે છે કે આપ જેવા શ્રોતા મળવા એ પણ મુશ્કેલ છે, અને વક્તાને શ્રેષ્ઠ શ્રોતા મળવા એ વક્તા માટે દુર્લભ છે. અને કોઈ પણ વક્તા કથાનું વક્તવ્ય ત્યારે જ પૂર્ણ રીતે આપી શકે છે જ્યારે એ કથા સાંભળનાર શ્રોતાઓની માનસિકતા, શ્રોતાઓની પૂર્વ ભૂમિકા તૈયાર હોય. જ્યાં સુધી શ્રોતાઓની પૂર્વ ભૂમિકા ન હોય ત્યાં સુધી વક્તા એ વક્તવ્ય ન આપે. કારણ કે આપણે વામન કરતા પહેલા પૂર્વ ભૂમિકા તૈયાર કરી, પહેલા ખેતરને તૈયાર કરીએ છીએ. આપણે ખેતરને ખેડીએ, આ ઉનાળામાં અંદર માટીને તપવા દઈએ, અને પછી વરસાદ થાય અને સમય અંતરે એ વાવેતર થાય છે. તેથી ભૂમિકા ઊભી કરવી બહુ મહત્વનું છે. તેથી સૂત પુરાણ એમ કહે કે આપ જેવા શ્રોતાઓ મને મળ્યા, તેથી મારા અહોભાગ્ય છે. તેથી પોતાની જાતને ધન્યતા આપે છે. આપ જેવા કથા સાંભળનાર કોણ શ્રોતા હોઈ શકે છે? જે ભાવથી, હૃદયથી, ભક્તિથી. કથા એ કે કાનનો વિષય નથી, કથા એ અંતકરણનો વિષય છે. શ્રોતા કેવો હોવો જોઈએ? વક્તા તો ઠીક છે, એ ભણી ગણી આચાર્યો પાસે શીખીને કાંઈ વક્તવ્ય મેળવ્યું હોય, પણ એ વક્તા કરતા શ્રોતા ઉપર બહુ જ મહત્વનો આધાર હોય. કથા સાંભળનાર અને કથા સાંભળનારની માનસિકતા કેવી છે, અને કથામાં કેટલું ચિત્ત આપી રહ્યું, કથા કેટલી ભક્તિથી સાંભળે છે, એ બહુ મહત્વનું છે. તેથી સૂત્રણે કહે, ધન્યો હમ કૃત કૃતાર્થો. ધન્યોહમ કૃત કૃતાર્થોહમ શ્રીમતાં ભવતા યદિ. આપ સૌ શ્રીમંત છો. જેની પાસે બહુ પૈસા હોય તેને શ્રીમંત ના કહેવાય. શ્રીમંત તેને કહેવાય જેનામાં ભરપૂર સત્સંગ પ્રેમ હોય. આને શ્રીમંત કહ્યો છે. આપણે એવું સમજીએ કે જેની પાસે બહુ ધન સંપત્તિ છે એને આપણે શ્રીમંત કહીએ. નહીં નહીં, શ્રીમંત એમને કહે જેના પરોપકાર ધર્મ છે, બીજાનું હિત કરનારું જેનું મન છે, જે પરોપકારી માણસ છે, જેના જીવનમાં સત્સંગ અને ભગવાનનું સ્મરણ ભરપૂર છે, જે ભગવાનને સમર્પિત છે, આને શ્રીમંત કહેવાય છે. તેથી હે ઋષિમુનિઓ, આપ જેવા શ્રીમંત ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છો. આપ જેવા સાધુઓનો સંગ કરી હું પણ ધન્ય બન્યો છું. આવું કથા કહેનાર સૂત પુરાણી બોલે છે. ગતશ્ચ સંગમં વિપ્રા ધન્યા વે સાધુ સંગતિ.
એટલે કોઈ યોગ્ય સાધુનો સંગ થયો છે. સાધુ પરોપકાર માટે જે સાધનામાં રત રહે છે અને જે સાધનાની પૂર્વ છે. સાધુ કોને, ઋષિ કોને કહેવાય? કોઈના ઋણમાં ન રહે અને દુનિયાને છોડીને જાય ત્યારે જગતના ઋણમાં રાખવો જાય, આને ઋષિ કહેવાય છે. યુનિફોર્મ નહીં, ગણવેશ. સાધુ એક સ્વભાવ છે, શ્રેષ્ઠ વ્યક્તિત્વ છે. ઋષિ કોઈના ઋણમાં ના રહે, કોઈનું લે નહીં, કોઈને આપતો જાય. એવું નથી કહ્યું કે સાધુ એ માગતો રહે. નોંગરેજી બાપા તો કહેતા હતા કોઈનું લેવું બંધાય. અનેક એવા સંન્યાસીઓ, અનેક એવા સાધુઓ છે કોઈનું ઋણ ન સ્વીકારે, કોઈના ઋણમાં ન રહે. તેથી આપ જેવા પરોપકાર કરનારા, જગતનો હિત કરનારા મને સાધુ મળ્યા. ધન્ય મે સાધુ સંગતિ, સાધુ તેરો સંગડ ન છોડું. સુંદર ભજન છે આપણું ગુજરાતી. હે સાધુ, હે સાધુ, હે સાધુ, હે સાધુ. સાધુનો મહિમા છે. પ્રથમ ભક્તિ સંતન સંગ. પહેલી ભક્તિ કોઈ જાગૃત મહાપુરુષોનો સંગ, કોઈ શ્રેષ્ઠ મહાપુરુષોનો સંગ. કોઈ જ્ઞાની, કોઈ વિદ્વાન, કોઈ તપસ્વી, કોઈ પરમ તત્વને પામેલો, એ સાધુની વાત. આપણું ગુજરાતી લોકપ્રિય ભજન છે. સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ મેરે દિલ में संतो लागी वैरागी रामा જોયું મેં તો જાગી હો સાધુ તેરો સંગડો ન છોડો મેરે લાલ મેરે દિલ में संतो લાગી વૈરાગી રામા જોયું મેં તો જાગી હો જે. આ લોક ભોગ્ય ભજન છે. આ ભજનમાંથી વચ્ચેની બે પંક્તિઓ મને નથી ગાતી. એ પંક્તિ આવી જે ગાતા હોય તેને પ્રણામ. આપણે સાધુને એવી રીતે કઈ રીતે કહી શકીએ? એટલે સાધુ ક્યારે બન્યો હોય છે? એ માણસ પૂરો રંગાયેલો હોય ત્યારે સાધુ બને ને. કપડા રીંગા, મનડો રીંગી ગાવાની જરૂર નથી. જે ગાતા હોય તેને પ્રણામ ભાઈ. કોઈ સાધુ બેઠા હોય આપણે એવું ગાઈએ કપડા ફેરીંગ્યા નહીં, અજળા ફેરીંગ્યા નહીં, એ ગાવાની જરૂર નથી. તેથી વચ્ચેની બે પંક્તિઓ કાઢી બાકીની પંક્તિઓ અમે હંમેશા ગાયા કરીએ છીએ. બસ્તી મેરે ના સંતો આ પંક્તિ પણ સમજવા જેવી છે. બસ્તી મેં રહેના સંતો માગી ન ખાના. કોઈ આપે તો સ્વીકારીએ અને કોઈ આપ્યું હોય તો પણ એમાં ટુકડે છે ટુકડા થોડું કોઈને આપી દઈએ. અરે આપણે મહેનત કમાયેલું ધન હોય તેનો પણ 10મો ભાગ આપણે કાઢતા હોય. ઘણી વાર તો વિચાર આવે કે મહેનત અને પુરુષાર્થથી કમાયેલું ધન હોય તો પણ 10મો ભાગ કાઢવો પડે છે. તો જે માણસો અનિતિનું ધન કમાતા હશે તેનું શું થતું હશે? કઈ રીતે પોતાના કર્મોમાં તે માણસ મુક્ત થશે? જ્યાં મળે ત્યાંથી, જ્યાં મળે ત્યાંથી એવા અનેક માણસો હું છું. આને જીવન કહેવાય. અને બહુ હૃદયની પ્રાર્થના છે કર્મોથી બહુ સાવધાન રહેવું અને કર્મોના ફળ ભોગવવા પડશે. અત્યારે બહુ મીઠું લાગે, અત્યારે બહુ સારું લાગે કે મારા તો એટલા પૈસા અહીંથી અહીંથી મહેનત નહીં, પુરુષાર્થ નહીં, કોઈ મહેનત નહીં. વગર મહેનતે નહીં બુદ્ધિનો પરિશ્રમ, ન વાણીનો પરિશ્રમ, ન તનનો પરિશ્રમ, કોઈ પરિશ્રમ નહીં અને અઢળક દંડ આવી રહ્યું બારોબાર. આ બધું જ અનિત્યનું ધન અને બહુ વેઠવું પડે છે. મેં મારી નજરે લોકોને જોયા છે એની જ્યારે છેલ્લી અવસ્થા હોય અને એ પોતાના કર્મો ભોગ આપણને દયા આવે છે. એ સાધુ માટે તો કહ્યું સૌની વચ્ચે રહેવું, જે મળે તે સ્વીકારવું, પણ
જો પ્રેમપૂર્વક આપે તો એમાંથી પણ ભાગ કાઢવો, તેમાંથી પણ કોઈની સેવા માટે સમર્પિત કરવું. આ પંક્તિ બહુ મહત્વની છે અમારા સાધુઓ માટે. बस्ती में रहना संतो मांगी न खाना जी, बस्ती में रहना संतो मांगी न खाना जो मिले तो टुकड़े में से टुकड़ा कर देना मेरे लाल मेरे दिल में संतो लागी वैरागी रामा जोयूं मैं तो जागी हो साधु तेरो संगड़ो न जोड़ो मेला लाल मेरे दिल में संतो लागी वैरागी रामा जोयूं मैं तो जागी होगी. हमारे सुरेश्वर धाम से बेचरगिरी बाबू 2019 એમને મંદિરે ભવ્ય દિવ્ય કથાનું આયોજન કરેલું. અમારા રાઠોડ દિનેશભાઈને ઘરે મારો ઉતારો હતો. રોજ સુરેશ્વર હું કથા કહેવા માટે જતો હતો, મને રોજ લઈ જતા હતા. ત્યારે 2019 એમને સંકલ્પ કરેલો કે ભગવાન જો અવસર આપે તો મારા આંગણે મારા કીડિયાનગરમાં મહાદેવની કથાનું આયોજન કરવું. ખાલી સંકલ્પ કરેલો હતો, આવું નહીં કીધેલું હતું કે 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ ને આખો દિયા ભોજન પ્રસાદ ને આટલી મોટી સંખ્યા ને એટલો મોટો મંડપ ને આવો સંકલ્પ નહીં કરેલો. પણ એટલું યાદ રાખજો, જે સંકલ્પમાં આપણો કોઈ સ્વાર્થ ન હોય એ સંકલ્પ કલ્પવૃક્ષ કરતા પણ મહાન ફળ આપનારો હોય છે. આજે આપણે જોઈએ છીએ આ કીડિયાનગર બંધાણું ત્યારના એટલા માણસો ભેગા નહીં થયા. કીડિયાનગરમાં ટ્રાફિક જામ. તમે જોતો કે કીડિયાનગર કથામાં આવતા અડધો કલાક જાતા આવતા આટલા ભાઈઓ બહેનો દૂર દૂરથી કથા સાંભળવા આવે. અને ત્યારે સુરેશ્વર મહાદેવ કથા હતી અને બેચરગીરી બાપુના સાનિધ્યમાં કથા થતી હતી. સુંદર ગૌશાળા, સુંદર અન્નક્ષેત્ર, અનેક સેવાકીય પ્રવૃત્તિ અને રોજ માટે અન્નક્ષેત્ર. એક કોઈ દાતા દ્વારા અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. આ સાધુનું કર્તવ્ય છે, જે નિરંતર પરોપકાર માટે રત રહે છે, બીજાનું હિત કરનારો, બીજાનું કલ્યાણ કરનારો આ સુરેશ્વર મહાદેવ છે. દેવતાઓનો ઈશ્વર, સુર એટલે ઈશ્વર, સુર અસુર દરેકનો ઈશ્વર ભગવાન શિવ છે. આ ભજનની અંતિમ પંક્તિ મચ્છરનો ચેલો જતી ગોરક્ષ બોલિયા, મચ્છરનો ચેલો જતી ગોરક્ષ બોલિયા, બોલ્યા છે ગાય અમૃત વાણી મેરે લાલ મેરે દિલ में संतो लागी वैरागी रामा जोयूं मैं तो जागी होगी. साधु तेरो संगड़ो न जोड़ो मेरे लाल मेरे दिल में संतो लागी वैरागी रामा जोयूं मैं तो जागी होगी, जोयूं मैं तो जागी होगी, जोयूं मैं तो जागी होगी. તેથી સુત પુરાણે કહે ધન્ય હમ સાધુ સંગતિ. આજ હું ધન્ય છું કે આપ જેવા સાધુઓ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે.